સિદ્ધેમનગર સંપના પાણી વિવાદ મામલે ધારાસભ્ય કિરીટ પટેલના નિવેદન સામે ચીફ ઓફિસરે વળતો જવાબ આપ્યો છે। તેમણે ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે ધારાસભ્યના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। કહ્યું કે ધારાસભ્ય ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે। જમીન લેવલે સંપ બનાવવાની વાતો કરે છે, પરંતુ જમીન લેવલે સંપ બનાવવાની ચોમાસું ગંદુ પાણી અને માટી ભળી જવાની શક્યતા છે, જેના કારણે પાણી પીવાલાયક રહેશે નહીં। સાથે તેમણે ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રેવિટીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું। તો પાણીની ગુણવત્તા સુધારવા માટે નગરપાલિકા ગંભીરતાથી કામ કરતી હોવાનું જણાવી તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે, એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। પથરીથી માંડી અને ટીચરના રોગોથી પીડાઈ રહ્યા છે, પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે પણ વિચારે એવી મારી વિનંતી। નિકાલ કરવામાં નથી આવ્યો એ બાબતે ધારાસભ્ય બિલકુલ ભ્રામક વાતો પ્રજામાં ફેલાવી રહ્યા છે। હકીકત એ છે કે સિદ્ધેમ સોસાયટીમાં જીઓડીસી દ્વારા એક 10 લાખ લીટરનો સંપનું ટેન્ડર પણ થઈ ગયેલું છે, પણ એ સંપ ત્યાં બનાવવા નથી દેતા। તેઓનો આગ્રહ એવો છે કે આ સંપ જમીનના લેવલે બને, અને જમીનના લેવલે સંપ બનાવીએ તો ચોમાસાના પાણી જે છે એ માટીને એના સાથે ગંદકી સાથે અંદર ઉતરે તો એ પાણી પીવાલાયક પણ ન રહે। જિયોગ્રાફિકલ જે ભૌગોલિક જે પરિસ્થિતિ છે એના આધારે એના સર્વે થઈને નક્કી થતું હોય છે, એટલે એ ગમે ત્યાં ગમે તે જગ્યાએ બનાવી શકાતા નથી। એ ખોટા જ આક્ષેપ લગાવે છે કે પાણીની ક્વોલિટી સારી નથી અને નગરપાલિકા કંઈ કરતી નથી। તો પાણીની ક્વોલિટી સારી કરવા માટે થઈ અને નગરપાલિકાએ જ્યારે આવું આયોજન કર્યું જ છે અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે, તો એમને સહકાર કરવો જોઈએ।